વર્ષ 2025ના રોજ વસંત પંચમી ક્યારે આવે છે અને તેની સાચી તારીખ કઈ છે એ અંગે લોકોમાં મૂંઝવણ છે. આ વખતે વસંત પંચમી 2 ફેબ્રુઆરીએ છે કે 3 ફેબ્રુઆરીએ? આનું સૌથી મોટું કારણ મહા મહિનાના શુક્લ પક્ષની પંચમી તિથિ છે, જે વસંત પંચમી માટે જરૂરી છે. આ તારીખ 2 ફેબ્રુઆરી અને 3 ફેબ્રુઆરી બંને દિવસે છે. આવી સ્થિતિમાં વસંત પંચમીની તારીખ કેટલીક જગ્યાએ 2 ફેબ્રુઆરી અને તે કેટલીક જગ્યાએ 3 ફેબ્રુઆરી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. તો સરસ્વતી પૂજાની સાચી તારીખ કઈ છે? તે દિવસે કયા શુભ યોગ બની રહ્યા છે? એના વિશે માહિતી જાણીએ. વસંત પંચમી 2025ની તારીખ. વસંત પંચમી માટે ઉદયા તિથિની માન્યતા છે. પંચાંગ મુજબ આ વર્ષે વસંત પંચમી માટે મહાશુક્લ પંચમી તિથિ 2 ફેબ્રુઆરીના રોજ સવારે 11:53 વાગ્યે શરૂ થશે અને 3 ફેબ્રુઆરીના રોજ સવારે 9:39 વાગ્યા સુધી રહેશે. 3 ફેબ્રુઆરીના રોજ સૂર્યોદય સવારે 6:40 વાગ્યે થશે. આવી સ્થિતિમાં ઉદયા તિથિના આધારે સોમવાર 3 ફેબ્રુઆરીના રોજ વસંત પંચમીની ઉજવણી શાસ્ત્રો અનુસાર છે. તે દિવસે સરસ્વતી પૂજા કરવામાં આવશે. 2 ફેબ્રુઆરીના રોજ સૂર્યોદય પછી પંચમી તિથિ આવી રહી છે. સૂર્યોદય સમયે આપેલી તિથિ આખા દિવસ માટે માન્ય રહેશે. આવી સ્થિતિમાં મહાશુક્લ પંચમી તિથિ 2 ફેબ્રુઆરીએ નહીં પરંતુ 3 ફેબ્રુઆરીએ હશે.